આજે આપણે બનાવીએ તુરિયા ઢોકળીનું શાક. ઢોકળી માટે મેં શું કર્યું છે, એક નાની વાડકી ચણાનો લોટ લીધો છે. એમાં આપણે નાખશું, હું તમને કહેતી જાઉં છું, સોડા, ચપટીક સોડા છે, ચપટીકથી થોડા વધારે, હળદર, ધાણા જીરું, બધું 5 ચમચીથી ઓછું છે, લાલ મરચું, ગરમ મસાલો 5 ચમચી, ગરમ મસાલો 5 ચમચી અને મીઠું, મીઠું સ્વાદ અનુસાર મીઠું. અને બીજું શું નાખવાનું આમાં, 1 ટીસ્પૂન ભરીને તેલ. હવે આપણે શું કરશું, આનો બહુ કડક નહીં, બહુ નરમ નહીં, એવો આપણે લોટ બાંધીને એની ઢોકળી બનાવશું. આ જુઓ, આ થઈ ગઈ આપણી ઢોકળી, મસ્ત થઈ ગઈ. અને અહીંયા મેં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કર્યું છે અને અહીંયા 5 કિલો જેટલા તુરિયા આવી રીતે પાણીમાં મેં સુધારી રાખ્યા છે. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે આ તુરિયા નાખી દઈએ. આ તુરિયા આપણા નખાઈ ગયા. હવે આપણે તુરિયાના ભાગનું મીઠું નાખીએ. મેં 1 ટીસ્પૂન મીઠું નાખ્યું છે. એને એકવાર આપણે મિક્સ કરી દઈએ. હવે શું કરવાનું, આ ઢોકળી છે ને આના ઉપર મૂકી દેવાની. આ શાક બહુ સરસ લાગે. અને આ પાણી લીધું છે મેં, અહીંયા આપણે અડધો ગ્લાસ પાણી નાખ્યું, મેં ફૂલ અડધો ગ્લાસ પાણી નાખ્યું. અને હવે આને આપણે ઢાંકી દઈએ અને તુરિયાને આપણે 10 મિનિટ પછી ખોલીને જોવાના. અને પાછા નો ચડ્યા હોય તો ઢાંકીને ચડાવી દેવાના, એકવાર ઉપર નીચે કરીને. અત્યારે અમે ઢાંકી દીધા છે, હવે આપણે ચડવાની રાહ જોઈએ. આપણું શાક સરસ ચડી ગયું, પક્કા 10 મિનિટમાં આપણું શાક ચડી ગયું, ઢોકળી બી ચડી ગઈ. હવે આપણે આમાં મસાલો કરીએ. પહેલા મેં આટલો ગોળ લીધો છે, તમે જેટલું મીઠું ખાતા હોય એટલો તમે ગોળ લેજો. આમાં ગોળ જ નાખજો, સાકર નહીં નાખતા. અહીંયા ગેસ ફાસ્ટ કરું છું. પછી બીજી સામગ્રી આવશે, હળદર 1 ટીસ્પૂન, લાલ મરચું હું અહીંયા 1 ટેબલસ્પૂન નાખું છું, તમે જેટલું તીખું ખાતા હોય એટલું નાખજો. અને ધાણા જીરું પાવડર 1 ટેબલસ્પૂન. હવે આપણે એને મિક્સ કરી દઈએ. મેં મારી ચેનલ પર તુરિયા પાત્રાની રેસીપી બી શેર કરી છે. અને અત્યારે અમે આજે બનાવ્યા છે તુરિયા ઢોકળી. આપણે અલગ અલગ રીતે અલગ શાક બનાવીએ તો શું છે, આપણને વેરાયટી બી લાગે. અહીંયા ગેસ બંધ કરું છું. ફ્રેન્ડ્સ, આ છે તુરિયા ઢોકળીનું શાક. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ કમેન્ટમાં જરૂરથી લખો. મારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.